હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. બધા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે, અમુકનો તો ફોન આવે, મેસેજ આવે, બેન સમાજશાસ્ત્ર નથી આવડતું, શું કરવાનું? અમુક એમ કે બેન મનોવિજ્ઞાન નથી આવડતું, અમુક એમ બોલે કે બેન ઇંગ્લિશ નથી આવડતું. અરે મારા વાલા વિદ્યાર્થીઓ, 84 લાખ યોનિમાં આપણે ફેરા ફરીએ ને ત્યારે આપણને એક મનુષ્યનો અવતાર મળે, અને એમાંય તમે બધા આવું મને એવું કોમેન્ટ કરો, મને એવા મેસેજ કરો કે બેન આ વિષય નથી આવડતો, આ વિષય નથી આવડતો. એટલે આપણો અવતાર એળે જાય, આવા વિષયો ના શું આવડે? આ તો ભમાવાની વાત છે. જેને ભમાવતા આવડી ગયું ને એને બધા જ સબ્જેક્ટ આવડે. અને સમાજશાસ્ત્રમાં છે શું? કશું જ નહીં, ખાલી સમાજને લગતા જે પણ ચેપ્ટર છે તમારા, દરેક ચેપ્ટરની અંદર આપણે સમાજની અંદર રહીએ છીએ, જાહેર જીવનને લગતા જે પણ વસ્તુ છે દરેક વસ્તુ સમાજશાસ્ત્રમાં આપેલી છે. હા, હું માનું છું તમને તકલીફ હશે, તમે ક્યાંક ભણ્યા નહીં હોય અથવા તમને કોઈએ ભણાવ્યા નહીં હોય, કંઈ વાંધો નહીં, ચલો ભણીએ છીએ. હવે સાંભળી લેજો મારી વાત શાંતિથી. જ્યારે પણ કોઈ પણ સબ્જેક્ટની તૈયારી કરતા હોઈએ તો સૌથી પહેલાં આપણે એનું પ્રીવિયસ યરનું પેપર જોવું જરૂરી છે કે ગઈ સાલનું એનું પેપર કેવું છે, કેવા પ્રશ્નો છે, શું નથી. તો આજે આપણે સમાજશાસ્ત્રની અંદર ગઈ સાલનું પેપર જે માર્ચ 2024નું પેપર છે એમાં કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે અહીંયા ધ્યાન આપશો. બીજું વિદ્યાર્થીઓ, કોઈ પણ એક્ઝામ અને કોઈ પણ સબ્જેક્ટ હોય એમાં વિભાગ એ અને બીની અંદર, અને દરેક વિભાગની વાત કરું છું, રિપીટ પ્રશ્નો રિપીટ થાય છે. તો હું તો એવું માનું છું, હું જ્યારે પણ તૈયારી કરું અથવા મારા ક્લાસમાં વિદ્યાર્થીઓને જો તૈયારી કરાવડાવું તો એમને સૌથી વધારે હું પેપર સોલ્યુશન ઉપર ભાર અપાવું છું. ગઈ સાલના 2 થી 3 પેપર સોલ્યુશન કરી લો તો એમાંથી મોસ્ટ ઓફ બેઠા ક્વેશ્ચન આપણને જોવા મળે, અને એમાંથી એ 3 પેપર હોય કે 4 હોય એમાંથી એ અને બીના પ્રશ્નો તો બધા કરી જ લેવાના, એમાંથી એક પણ પ્રશ્ન બાકી નથી રાખવાનો. તો જે મને ફોલો કરે છે, જે વિદ્યાર્થીઓ મારા ઉપર વિશ્વાસ કરીને બેઠા છે અને જે વિદ્યાર્થીઓ મને ફોલો કરે છે, તો આપણે મનોવિજ્ઞાન હોય ચાહે કોઈ પણ સબ્જેક્ટ હોય, દરેક સબ્જેક્ટમાં આપણે પહેલાં પેપર સોલ્યુશન કરીશું, 3 થી 4 પેપર સોલ્યુશન, પછી એના ABCDના IMP ક્વેશ્ચન, આટલું કરી લઈશું તો આપણી એક્ઝામમાં ઘણું ઇનફ છે. ઓકે, ચાલો શરૂઆત કરવી છે આપણે આપણા સમાજશાસ્ત્રની અંદર. બહુ મજા આવે એવો વિષય છે, મને તો એટલી મજા આવે છે સમાજશાસ્ત્ર ભણાવવાની, પણ શું કરું, હાલ ટાઈમ નથી અને તમને બધું વસ્તુ હું એકલી છું, એટલે બધું કામ ને બધા સબ્જેક્ટ મારે સાચવવાના હોય છે, એટલા માટે થોડી રાહ જોશો. અને કેવું ના પડે હો, હા કેવું ના પડે, કોમેન્ટ કરવાનું સરસ મજાનું. તમે જેવા પ્યારા છો ને એવી તમારી પ્યારી કોમેન્ટ કરજો. જો કોઈ ખરાબ હોય ને તો ખરાબ કોમેન્ટ કરે, પણ આપણે ખરાબ નથી, આપણે તો પ્યારા છીએ ને, આપણે તો સારા છીએ, આપણે તો દેવના દીધેલા છીએ, દેવ જેવા છીએ, તો દેવ જેવી કોમેન્ટ કરજો બધા. હા, કેવું ના પડે હો. અને મને તમને ભણાવતા એટલી ખુશી થાય છે ને, તમે જે સપોર્ટ કરો છો ને એના પ્રત્યે મને એટલો આનંદ છે ને, તો હું શું કરું, એટલું આમ આખો દિવસ રાત એક કરી અને તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવું છું. તમે ચેક કરજો મારી ચેનલમાં, આર્ટ્સના દરેક સબ્જેક્ટ હું એકલી છું ને ભણાવું છું. શું કરું બોલો, તમારા માટે છે ને બધું. ચલો શરૂઆત કરવી છે ફટાફટ. વિભાગ એ. ચલો વિભાગ એની અંદર પ્રથમ નંબરનો આપણો ક્વેશ્ચન છે કે ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? તો ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? તો 1,15,000 કિલોમીટર છે. ભારતનું રેલવે નેટવર્ક છે કેટલા કિલોમીટર છે? 1,15,000 કિલોમીટર. દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવામાં આવે છે, એવું નહીં સમજતા આ તો ગઈ સાલનું પેપર છે ને આ બેઠું નથી આવવાનું. બેઠું ભલે નથી આવવાનું, પણ પ્રશ્નો આમાંથી બેઠા આવી શકે છે, એનો ખાસ વિશ્વાસ રાખજો. એટલા માટે આખો વિડીયો જોઈ અને કમ્પ્લીટ હું જે કહું છું, નાના પોઈન્ટ, તમને એવું જરૂરી નથી કે અહીંયા ભણાવું છું તો પેપર સોલ્યુશન નહીં, અંદર આવતા દરેકે નાના મોટા ક્વેશ્ચન વિશે તમને હું માહિતી આપું છું. રાઈટ, ચલો શરૂઆત કરી છે. પ્રશ્ન નંબર 2. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? ભારતની વસ્તી ગણતરી થાય છે, એમાં સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? તો આપણને ખબર જ છે, ઉત્તર પ્રદેશ એ રાજ્યની અંદર આપણા ભારતમાં સૌથી વધુ વસ્તી છે. રાઈટ, ઓકે. ચલો પછી છે બૌદ્ધ સમુદાયનું ધાર્મિક પુસ્તક કયું? તો આપણો એક વિષય તત્વજ્ઞાન હોય તો તત્વજ્ઞાનમાં ધર્મો આવે છે, એટલે આ તમને આવડતું હશે. જો તત્વજ્ઞાન તમારો વિષય ના હોય તો હું શીખવાડી દઈશું. તમારે યાદ રાખવાનું બતરી. શું? બતરી. કેમ બતરી? તો બતરી એટલા માટે કે બૌદ્ધરી યાદ રાખો તોય ચાલે. તો એટલે બૌદ્ધ ધર્મ અને તરી એટલે ત્રિપિટક. બૌદ્ધરી યાદ રાખો એટલે બૌદ્ધ ધર્મ અને ત્રિપિટક. કેમ કે મને ખબર છે અહીંયા સમુદાયો, ધર્મો અને તેના ગ્રંથો અલગ પુસ્તકો અલગ થઈ જાય છે, એટલે એક માર્ક્સ આપણો ના જવો જોઈએ, એના માટેની આ મહેનત છે. રાઈટ, ચલો પ્રશ્ન નંબર 4. ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? આપણા ભારતનું બંધારણ 520 પાનામાં લખાયેલું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમાં બહુ યોગદાન આપ્યું છે, અને આપણા જે ભારતનું બંધારણ છે એમાં દરેક ધર્મને, દરેક લોકોને અને દરેક નાગરિકને
વ્યક્તિને પોતાની રીતે સ્વતંત્ર ધર્મ પાળી શકે છે એના માટે કોઈ પાબંદી ના હોવી જોઈએ અને કોઈના ઉપર એવું ના હોવું જોઈએ કે કોઈ મતલબ એવું કોઈ કાયદો એવો નથી કે એ આમ વ્યક્તિઓને એમ કહે કે તારે આ જ ધર્મ પાળવાનો. જેમ પહેલાંના જમાનાની અંદર ખબર છે કે રાજાઓ શું કરાવતા હતા, ધર્મ પરિવર્તન કરાવતા હતા પહેલાંના જમાનાની અંદર. પણ હાલ એવું નથી, વ્યક્તિ પોતાની સ્વતંત્રતા પ્રમાણે કોઈ પણ ધર્મને માની શકે છે અને પાળી શકે છે. તો આવી કઈ કલમ છે? તો કલમ નંબર 25ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર ધર્મ પાળી શકે છે. જેને જે ધર્મ ગમતો હોય એ અપનાવી શકે છે, એમાં કંઈ વાંધો નથી. ચલો પછી છે પ્રશ્ન નંબર 5. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો અનુસૂચિત જાતિ એટલે SC, આ કાસ્ટ સૌથી વધારે કયા રાજ્યમાં એનું પ્રમાણ જોવા મળે છે? તો જવાબ આપણો આવશે પંજાબની અંદર સૌથી વધારે જોવા મળે છે. ચલો પછી ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે 1779માં કયું કમિશન નિમાયું હતું? તો જવાબ આવશે બક્ષી કમિશન. નથી કહેતા બક્ષી પંચ, પછી OBC કહીએ, હાલ તો SCBC કહેવાય છે. તો અન્ય પછાત વર્ગો માટે કયું કમિશન હતું? બક્ષી કમિશન. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 7 છે. એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? લેટિન અમેરિકામાં. કયો દેશ છે? લેટિન અમેરિકામાં. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 8 છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધુ બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? સૌથી વધારે બાળકીઓ એટલે બાલિકાઓ કયા રાજ્યમાં છે? તો મિઝોરમમાં છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે, ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર 9 છે. સામાજિક પરિવર્તન એટલે શું? તો સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્રમાં ફેરફાર. સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્રમાં ફેરફાર. ચલો પ્રશ્ન નંબર 10. વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? શું કીધું છે? વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? તો જવાબ આવશે વૈશ્વિકીકરણ. ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 11. રેડિયોનો આવિષ્કાર કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તો રેડિયોનો આવિષ્કાર કયા વૈજ્ઞાનિકે? તો માર્કોનીએ કર્યો હતો. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 12 ઉપર જઈશું. ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો છે? તો ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ 15 ઓગસ્ટ 1995નો રોજ કરવામાં આવ્યો છે. ખાસ ધ્યાન રાખજો, 15 ઓગસ્ટ 1995 સાલ છે 95, એટલે અહીંયા 15 આવે છે, 15માં 5 આવે છે અને પાછળ 95, એટલે યાદ રહી જાય, કદાચ ભૂલ ના થાય. રાઈટ, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 13 ઉપર જઈશું. કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવાનું છે? તો પ્રતિરોધાત્મક જે આંદોલન છે એ જે તે પરિસ્થિતિને ટકાવી રાખે છે. ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 14. કયા પ્રકારના આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? કયું એવું આંદોલન છે જેમાં લોકોને શું કરે છે? જબરજસ્તીથી પોતાના પક્ષમાં લાવે છે. આંદોલન કરતા હોય એટલે અલગ અલગ પક્ષ હોય ને, તો લોકોને જબરજસ્તી ખેંચીને લાવવા, તો એને કહેવાય છે ક્રાંતિકારી આંદોલન. કયું આંદોલન? ક્રાંતિકારી આંદોલન. ચાલો પછી પ્રશ્ન નંબર 15. પંચાયતી રાજ એટલે? તો પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. ચાલો પ્રશ્ન નંબર 16. 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? તો 73મો બંધારણીય સુધારો 24 એપ્રિલ 1993ના રોજ. સાલ યાદ રાખજો, 24 એપ્રિલ 1993 સૌથી વધારે પૂછાતો પ્રશ્ન છે એટલા માટે. ચલો પછી પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17. ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? તો ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? તો હોટન અને હન્ટ. હોટન અને હન્ટ નામે કેવું છે? પ્રશ્ન નંબર 18. ભારતમાં 1941માં પ્રથમ બાળ અદાલતની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? ભારતમાં પ્રથમ બાળ અદાલતની સ્થાપના કઈ જગ્યાએ કરી છે? તો કોલકાતામાં. કઈ જગ્યાએ? કોલકાતામાં. ચલો પછી છે પ્રશ્ન નંબર 19. ભારતમાં ચેન્નાઈમાં સૌપ્રથમ ડૉક્ટર સુનીતિ સોલેમને એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કઈ સાલમાં કર્યું હતું? તો સાલ કઈ હતી? જવાબ આવશે 1986ની સાલ. ભારતમાં ચેન્નઈમાં સુનીતિ સોલેમન ડૉક્ટર હતા, એમને એક સેક્સ વર્કરને HIVનું નિદાન કઈ સાલમાં કરી આપ્યું હતું? તો 1986માં. ચલો પ્રશ્ન નંબર 20. HIV એડ્સ ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? HIVમાં પ્રથમ સ્થાને દેશ કયો છે? તો અમેરિકા છે. અને આપણું ભારત પૂછે તો 3જા ક્રમે છે. રાઈટ, પ્રથમ નંબરે કહે તો અમેરિકા. ઓકે,
ચાલો પછી ત્યાંથી આગળ વધવું છે તો વિભાગ બી ઉપર જઈશું. વિભાગ બીની અંદર દરેક પ્રશ્નનો એક ગુણ છે. તો શું કીધું છે? 2011માં વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ, જોજો અહીંયા કીધું છે સૌથી વધુ લિંગ પ્રમાણ કયા દેશમાં છે? ભારતમાં. તો લિંગ પ્રમાણ પૂછ્યું છે તો જવાબ આવશે કેરળ. અને કેટલું છે? 1084. 1000 પુરુષો મહિલાઓની સંખ્યા 84 છે. રાઈટ. ચલો પછી પ્રશ્ન નંબર 22. લોક સંસ્કૃતિના અંગો કયા છે? તો લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો એક તો છે લોકજીવન, પછી લોકકલા અને કસબ. આ 3 છે: લોકજીવન, લોકકલા અને કસબ. ઓકે. ચલો પછી ત્યાંથી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 23. પસાતપણાનો અર્થ આપો. તો પસાતપણાનો અર્થ શું થાય? બોલું છું, સાંભળજો. તો પસાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પસાત વર્ગોનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? એક તો સામાજિક રીતે, પછી શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે પછાત હોય એ બધા વર્ગોનો સમાવેશ થાય છે પછાતપણામાં. ચલો પછી પ્રશ્ન નંબર 24. ભારતમાં સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ ક્યારે ઘડાઈ? ભારતમાં સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ ક્યારે ઘડાઈ છે? તો 2001ના વર્ષમાં. ચલો પછી પ્રશ્ન નંબર 25. પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? તો પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન, શું? આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં આપ્યો છે. ચલો પ્રશ્ન નંબર 26. પીટીઆઈનું પૂરું નામ જણાવો. પીટીઆઈનું પૂરું નામ, તો પીટીઆઈનું પૂરું નામ થશે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. અને એક બીજું નામ છે, યાદ રાખી લેજો, જે પૂછાય છે ઘણીવાર. યુએનઆઈનું પૂરું નામ, તો યુએનઆઈનું પૂરું નામ શું થશે? યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા. આ પણ પૂછાય છે એટલા માટે વિભાગ બીમાં યુએનઆઈ, યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા. રાઈટ. ઓકે. પ્રશ્ન નંબર 27. નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. તો નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા શું થશે? તો સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. અહીંયા સામાજિક આંદોલન તો છે જ, બસ તમારે લખવાનું શું? સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે અને આ ધ્યેય તે સામાજિક પરિવર્તન લાવવાનું હોય છે. તેને કહેવાય છે સામાજિક આંદોલન. ચલો પ્રશ્ન નંબર 28. પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ વિધાન કોને કીધું છે? આપણા બાપુએ કીધું છે. કયા બાપુએ? ગાંધી બાપુએ. કોને કીધું છે? ગાંધીજીએ. રાઈટ. ઓકે. ચલો પછી છે પ્રશ્ન નંબર 29. રોબર્ટ મર્ટન સામાજિક ધોરણ ભંગ વર્તન કોને કહે છે? તો રોબર્ટ મર્ટન સામાજિક ધોરણ ભંગ કોને કહે છે? તો સમાજમાન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું જે વર્તન હોય તેને કહેવાય છે સામાજિક ધોરણ ભંગ. શું કીધું છે? સામાન્ય ધોરણોથી વિરુદ્ધ વ્યક્તિનું વર્તન હોય એને કહેવાય છે સામાજિક ધોરણ ભંગ. ચલો પ્રશ્ન નંબર 30. HIV શબ્દનો પૂરો અર્થ જણાવો. તો HIVનું પૂરું નામ અથવા એનો પૂરો અર્થ પૂછે તો શું થાય? તો H એટલે થશે, બોલું છું, સાંભળજો. H એટલે હ્યુમન. શું થશે? હ્યુમન. પછી I એટલે ઇમ્યુનો ડેફિશિયન્સી. H એટલે હ્યુમન, I એટલે ઇમ્યુનો ડેફિશિયન્સી, પછી V એટલે વાયરસ. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. કેવું નામ છે? જો યાદ રહી જાય એવું છે ને. H એટલે હ્યુમન, I એટલે ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. રાઈટ. ઓકે. એટલે ખાસ બીજું આ HIV વિશે ખાસ પૂછાય છે એટલે ધ્યાન રાખજો. આ HIV નામનો જે વાયરસ છે ને એ વ્યક્તિના શરીરમાં પ્રવેશે તો વ્યક્તિને શું થાય છે? એઇડ્સ થાય છે. શું થાય છે? એઇડ્સ થાય છે. અને એઇડ્સ કેવી રીતે ફેલાય છે? જાતીય સમાગમ દ્વારા ખાસ ફેલાય છે. તો આ એઇડ્સથી થોડું બચીને રહેવાનું. એઇડ્સનો સૌપ્રથમ કેસ કઈ જગ્યાએ નોંધાયો? તો અમેરિકામાં. ભારત એઇડ્સની દ્રષ્ટિએ કયું સ્થાન ધરાવે છે? તો 3જા ક્રમનું. રાઈટ. તો આ એઇડ્સ, બીજું એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 ડિસેમ્બરે. હવે આવું એઇડ્સને લઈને આટલું થોડું ઘણું નોલેજ હોય તો એઇડ્સમાંથી ગમે તેને ભલે પ્રશ્ન પૂછી લે ને, તમારે જ્યાંથી પૂછવું ત્યાંથી પૂછી લો, મને આવડે છે, આવો આત્મવિશ્વાસ હોય ને તો જ તૈયારી સાચી કહેવાય. હા એમ, એટલે આવી તૈયારી કરતાં શીખી જાવ થોડું, એમ ઢીલા પોચા નહીં રહેવાનું, એમ થોડી તૈયારી સારી કરવાની વ્યવસ્થિત.
ચલો પછી વિભાગ સીના અહીંયા ક્વેશ્ચન છે, તમે જોઈ લેજો, સરસ મજાનો સ્ક્રીનશોટ પાડીને લઈ લેજો. બીજું ખાસ વિદ્યાર્થીઓ વિભાગ સીનું જવાબ સાથેનું સોલ્યુશન જોઈતું હોય, વિભાગ સીના પ્રશ્નો ના આવડતા હોય, ડીના ઈના ના આવડતા, કોમેન્ટમાં જણાવો કે બેન જવાબ સાથે થોડું શીખવાડો ને, અમને વિભાગ સી ડી ઈ નથી આવડતું. તો જો ટાઈમ રહેશે તો 100% કોશિશ કરું છું કે તમને સી ડી અને ઈના પ્રશ્નો તમને પેપર પેનથી અને સમજાવતા શીખવાડું એમ, તો તમને યાદ રહી જાય. ચલો અહીંયા સરસ મજાના પ્રશ્નો છે, જુઓ ને કેટલા સરસ મજાના આવડી જાય એવા પ્રશ્નો છે. ચલો વિભાગ ડી છે, વિભાગ ડીના અહીંયા ક્વેશ્ચન આપેલા છે. ઓકે, તમને જે ચેપ્ટર સારું આવડતું હોય એના પ્રશ્નો વધારે તૈયાર કરી લો. ચલો પછી અહીંયા વિભાગ ઈના ક્વેશ્ચન આપેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. વિભાગ ઈના પ્રશ્નો છે સરસ મજાના. ના આવડે તો કોમેન્ટની અંદર જણાવો, તો કંઈક કોશિશ કરું છું જો થાય તો, રાઈટ. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ. અને થોડી કોમેન્ટ બીજી સારી કરતા રહેજો. હા, ઓકે.